જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું નાગપંચમીની વ્રત કથા, પૂજા વિધિ અને તેનું મહાત્મ્ય। જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે। નાગપાંચમનો તહેવાર 13 ઓગસ્ટ 2025 બુધવારના રોજ ઉજવવામાં આવશે। પૂજા માટેનું શુભ મુહૂર્ત સવારે 6:35 થી 8:51 સુધીનું રહેશે, જેની કુલ અવધિ 2 કલાક અને 15 મિનિટની છે। પંચમી તિથિનો પ્રારંભ 13 ઓગસ્ટ 2025ના રોજ સવારે 6:35 વાગ્યે થશે અને તે 14 ઓગસ્ટ 2025ના રોજ સવારે 4:23 વાગ્યે સમાપ્ત થશે। નાગપંચમીની પૂજા વિધિ: સવારે સ્નાન કરો અને સ્વચ્છ કપડાં પહેરો। નાગ દેવતાની મૂર્તિ અથવા તો ચિત્ર સ્થાપિત કરો। જો મૂર્તિ ન હોય તો લોટમાંથી નાગ બનાવીને પણ તેની પૂજા કરી શકાય છે। નાગ દેવતાને દૂધ, પાણી, હળદર, રોલી, ચોખા, ફૂલો અને મીઠાઈ વગેરે અર્પણ કરો। ઓમ નાગ દેવતાય નમઃ અથવા તો ઓમ ભુજંગેશાય વિદ્મહે સર્પરાજાય ધીમહિ તન્નો નાગઃ પ્રચોદયાત મંત્રનો ક્ષમતા મુજબ જાપ કરો। નાગપંચમીની કથા સાંભળો અને આરતી કરો। આ દિવસે સાપને દૂધ પીવડાવવાને બદલે તેમને દૂધથી નવડાવવું સારું માનવામાં આવે છે, કારણ કે દૂધ પીવાથી તેમને નુકસાન થઈ શકે છે। નાગ દેવતાના મંત્રો અને તેનો અર્થ: સર્પ દેવતાઓને પ્રસન્ન કરવા માટે, તેમના આશીર્વાદ મેળવવા માટે કેટલાક વિશેષ મંત્રોનો જાપ કરવામાં આવે છે। સર્વે નાગાહ પ્રિયંતામ મે કેચિત પૃથ્વીતલે એ ચ હેલિમરીચિસ્થા એંતરે દેવી સંસ્થિતા એ નદીષુ મહાનાગાય સરસ્વતી ગામિની એ ચુ વાપિત ગેશુ તેષુ સર્વેષુ વૈ નમઃ। અર્થાત આ દુનિયા, સ્વર્ગ, ઝીલો, કુવાઓ, તળાવો અને સૂર્યકિરણોમાં રહેતા સર્પો અમને આશીર્વાદ આપે। અમે બધા તમને વારંવાર નમસ્કાર કરીએ છીએ। અનંતમ વાસુકિમ શૈષમ પદ્મનાભમ ચ કંબલમ શંખપાલમ ધૃતરાષ્ટ્રમ તક્ષકમ કાલિયમ તથા એતાની નવનામામિ નાગાનામ ચ મહાત્માનામ સાયકાલે પઠે નિત્યઃ પ્રાતઃ કાલે વિશેષતઃ તસ્ય વિષભયમ નાસ્તિ સર્વત્ર વિજયી ભવેત। આ મંત્રમાં નાગ દેવતાઓના નામ છે: અનંત, વાસુકી, શેષ, પદ્મનાભ, કંબલમ, શંખપાલ, ધૃતરાષ્ટ્ર, તક્ષક અને કાલિય। આ 9 નાગ દેવતાઓના નામોનો દરરોજ સવારે નિત્ય જાપ કરવાથી નાગ દેવતા આપણને તમામ પ્રકારના પાપોથી બચાવે છે અને જીવનના દરેક ક્ષેત્રમાં વિજય અપાવે છે। નાગપંચમી હિન્દુ ધર્મના મહત્વપૂર્ણ તહેવારોમાંનો એક છે। આ દિવસે નાગ દેવતાની સાથે ભગવાન શિવની પણ પૂજા કરવાની પરંપરા છે। માન્યતા મુજબ નાગપંચમીના દિવસે નાગ દેવતાની ભક્તિપૂર્વક પૂજા કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને ભક્તોને આશીર્વાદ આપે છે। નાગપંચમીના દિવસે આ કામ ન કરો: નાગપંચમીના દિવસે કેટલીક વિશેષ માન્યતાઓનું પાલન કરવું મહત્વપૂર્ણ માનવામાં આવે છે। આ દિવસે સોય, દોરો, છરી, કાતર જેવી તીક્ષ્ણ અને અણીદાર વસ્તુઓનો ઉપયોગ ટાળવો જોઈએ, તેમજ તવા પર રોટલી ન બનાવવી જોઈએ। નાગપંચમીના દિવસે આ કામ ન કરો: નાગપંચમીના દિવસે કેટલીક વિશેષ માન્યતાઓનું પાલન કરવું મહત્વપૂર્ણ માનવામાં આવે છે। આ દિવસે સોય, દોરો, છરી, કાતર જેવી તીક્ષ્ણ અને અણીદાર વસ્તુઓનો ઉપયોગ ટાળવો જોઈએ, તેમજ તવા પર રોટલી ન બનાવવી જોઈએ। નાગપંચમીનો પૂજા મંત્ર: ઓમ ભુજંગેશાય વિદ્મહે સર્પરાજાય ધીમહિ તન્નો નાગઃ પ્રચોદયાત। ઓમ નગપતિ નમઃ, ઓમ વ્યાલ નમઃ, ઓમ યહિ નમઃ, ઓમ વિષધર નમઃ, ઓમ શૈલ નમઃ, ઓમ ભૂધર નમઃ, ઓમ સર્પાય નમઃ। નાગપંચમી શા માટે ઉજવવામાં આવે છે? નાગપંચમી ઉજવવા પાછળ એક દંતકથા છે। એક દંતકથા અનુસાર મહાભારતના યુદ્ધ પછી પાંડવોએ અભિમન્યુના પુત્ર પરીક્ષિતને રાજા બનાવ્યા અને પોતે સ્વર્ગની યાત્રાએ નીકળ્યા હતા। પાંડવો પછી પૃથ્વી પર કલયુગનું આગમન થયું હતું। રાજા પરીક્ષિતનું મૃત્યુ સાપ કરડવાથી થયું હતું। જ્યારે પરીક્ષિતનો પુત્ર જન્મેજય મોટો થયો ત્યારે તેમણે પિતાના મૃત્યુનો બદલો લેવા માટે પૃથ્વી પરના તમામ સાપને મારી નાખવા માટે નાગદહ યજ્ઞ કર્યો। આ યજ્ઞમાં આખી પૃથ્વીના સાપ આવીને સળગવા લાગ્યા। જ્યારે આસ્તિક મુનિને આ વાતની જાણ થઈ તો તેઓ તરત જ રાજા જન્મેજય પાસે પહોંચ્યા હતા। આસ્તિક મુનિએ રાજા જન્મેજયને સમજાવીને આ યજ્ઞ બંધ કરાવ્યો હતો। જે દિવસે આ ઘટના બની તે દિવસે શ્રાવણ મહિનાની પાંચમ હતી। તે દિવસે સાપ આસ્તિક ઋષિ માટે રક્ષણ બની ગયા। આ પછી નાગપંચમીના પર્વની ઉજવણી શરૂ થઈ। આસ્તિક મુનિએ યજ્ઞની અગ્નિને ઠંડુ કરવા માટે તેમાં દૂધ નાખ્યું
આ માન્યતાને કારણે નાગપંચમી પર નાગદેવને દૂધ ચડાવવાની પરંપરા શરૂ થઈ છે. નાગ દેવતાની પૂજા કેવી રીતે કરવી? નાગપંચમીના દિવસે નાગ, અનંત, વાસુકી, શેષ, પદ્મ, કંબલ, શંખપાલ, કાલિકા, તક્ષકનું ધ્યાન કરતી વખતે નાગની મૂર્તિની પૂજા કરવી જોઈએ. જો નાગદેવની મૂર્તિ ન હોય તો શિવલિંગ પર સ્થાપિત નાગ દેવતાની પૂજા કરી શકાય છે. નાગદેવને જળ અને દૂધ અર્પણ કર્યા પછી હળદર, ચોખા અને ફૂલ ચડાવો. ધૂપ અને દીવા પ્રગટાવીને પૂજા કરો. મીઠાઈનો ભોગ અર્પણ કરો. નાગ દેવતાની વાર્તા વાંચો અને સાંભળો. આ દિવસે ભગવાન શિવની પૂજા અવશ્ય કરવી જોઈએ. નાગપંચમીની વ્રત કથા. વ્રત કરનારે સવારે નાહી ધોઈને પાણીયારા પર નાગનું ચિત્ર દોરી ઘીનો દીવો કરીને પૂજન કરવું. બાજરીના લોટના ઠંડા ઘીમાં ચોળેલી કુલેરનું નૈવેદ્ય ધરાવવું. આગલા દિવસના પલાળેલા મઠ, મગ, બાજરી, કાકડી અને અથાણું જમવાનું હોય છે. નાના સરખા ગામમાં એક માજી રહે. તેને 7 દીકરાને 7ને પરણાવી દીધા હતા. 7 વહુઓમાં 6 મોટી વહુઓ ઉપર માજીને બહુ હેતભાવ અને નાની વહુનું મોઢું પણ દીઠું એ ગમે નહીં. નાની વહુને પિયરિયામાં કોઈ ન મળે એટલે સૌ તેને નપીરી કહીને બોલાવતા હતા. માજી સવારથી સાંજ સુધી તેની પાસે કામ કરાવે અને વધ્યું ઘટ્યું ખાવા આપે. 7 વહુ હતી છતાં તો માજીના ઘરમાં પારણું ઝૂલતું ન હતું. પરંતુ નાની વહુના ઉપર ભગવાનની દયા ઉતરી અને તેને દિવસો રહ્યા. એવામાં ભાદરવો મહિનો બેઠો અને શ્રાદ્ધ પક્ષ આવતા માજીએ કોઈના શ્રાદ્ધ પક્ષ નિમિત્તે દૂધની ખીર બનાવી. પણ નાની વહુના ભાગે જરાય ખીર આવી નહીં. વાસણ માંજતી વખતે નાની વહુએ દૂધના ખીર રાંધેલા તપેલામાં કપોટી બાજેલી હતી. તે ઉખેડીને પોટલીમાં બાંધી દીધી. પછી તે કપડાનો ગાંસડો લઈને તળાવે ગઈ અને તળાવમાં કપડાં ધોવા બેઠી. પેલી કપોટીઓની પોટલી બાંધીને તેણે કાંઠા ઉપર રાખી હતી. ધોઈને પછી ખાવાનું વિચાર્યું હતું. આ તળાવ આગળ એક રાફડો હતો. તેમાં એક નાગણી રહેતી હતી. તેને પણ ચડતા દિવસો રહ્યા હતા. એ નાગણીને ખીરની વાસ આવી એ તો ઝટ બહાર આવીને નાની વહુએ રાખેલી કપોટીઓ ખાઈને રાફડામાં જતી રહી. થોડી વારે નાની વહુ કપડાં ધોઈ રહી. જોયું તો કપોટી કોઈ ખાઈ ગયું હતું. તો પણ તેને ક્રોધ ન કરતા એટલું જ બોલી, જેણે શોધી હશે, જેને ખાધી હશે તેનું પેટ ઠરશે ને ભલે ખાધી. જેણે ખાધી હોય તેને અમૃતનો ઓડકાર આવજો. આ સાંભળી નાગણી ખુશ થતી બહાર આવી અને પૂછ્યું તો નાની વહુએ કહ્યું કે હું આ ગામમાં રહું છું. મારે 6 જેઠ જેઠાણી અને એક સાસુ છે. પણ સાસુનું મારા ઉપર હેત ઓછું છે. તેથી મારી પાસે દિવસભર ઘરકામ કરાવી વધ્યું ઘટ્યું ખાવા આપે છે. મારે પિયરિયામાં પણ કોઈની ઓથ નથી. આ તો મેં ખાવા માટે રાખેલી ખીરની કપોટીઓ કોઈ મારા જેવું દુખ્યું હશે કે આવીને ખાઈ ગયું. નાગણી પ્રસન્ન થઈને બોલી કે બહેન, તારા ભાગની કપોટીઓ હું જ ખાઈ ગઈ છું. હવે તું મને તારા મનની ખરી વાત કહે કે તને શેનું દુઃખ છે? નાની વહુ બોલી કે મારે ખોડો ભરવાનો પ્રસંગ નજીક આવી રહ્યો છે અને ખોડો ભરનારું કોઈ નથી. નાગણી કહે કે બહેન, તારે પિયરમાં કોઈ નથી તો મને તારી માં ગણજે અને મારા છોકરાઓને તારા ભાઈઓ ગણજે. મારો રાફડો છે કે તારું પિયર સમજજે. ખોડો ભરવાના સમયે જ્યારે કંકોત્રી લખાય ત્યારે એક કંકોત્રી તું રાફડામાં મૂકી જજે. તારો પ્રસંગ બહુ સારી રીતે પાર ઉતરી જશે. નાની વહુ તો હર્ષ પામતી ઘરે ગઈ. જ્યારે ખોડો ભરવાની કંકોત્રી લખવા માંડી ત્યારે વહુએ કંકોત્રીની માગણી કરી તો માજીએ છણકો કરીને કંકોત્રી આપી. વહુએ નાગણી માને કંકોત્રી પહોંચાડી. ખોડો ભરવાનો દિવસ નજીક આવતા નાની વહુની જેઠાણીઓ મસ્કરી કરવા લાગી અને માજી પણ બોલવા લાગી કે હવે નપીરીનો ખોડો શું ધૂળ ભરવાનો છે? આ તો જેમ તેમ પતાવી દેવાનો. એમાં વળી ઠાઠ શો કરવાનો? ત્યાં તો 2 રાજકુમાર જેવા દેખાતા રૂપાળા જવાની આવી પહોંચ્યા. તેમની સાથે 4 સેવકો હતા. તેમના હાથમાં વસ્ત્રો, આભૂષણો ભરેલા થાળ હતા. નાની વહુ સમજી ગઈ કે નાગણી માએ મોકલ્યા છે. માજી અને તેની 6 વહુ તો ડઘાઈ જ ગઈ કે આ વળી નાની વહુના પિયરિયા ક્યાંથી જાગ્યા? આટલા બધા કપડાં, દાગીના અને આટલો બધો ઠાઠ? માજીએ તેમને આવકાર આપી વહુને કંસાર રાંધવા હુકમ કર્યો. એટલે એક જવાને કહ્યું કે બહેનના ઘરનું અમે ના ખાઈએ, છતાં તમારું માન રાખવા મેં કઢેલું દૂધ પીશું. થોડી વારે નાની વહુ દૂધનું તપેલું એક અલાયદા ઓરડામાં મૂકી આવી. એટલે ઓરડો બંધ કરી નાગકુમારો નાગ સ્વરૂપ ધારણ કરીને બધુંય દૂધ પી ગયા. ખોડો ભરતી વખતે નાગકુમારોએ જરી કસબ ભરેલા વસ્ત્રો, હીરા મોતીના દાગીના આપ્યા. આ બધું જોઈ નાની વહુના સાસરિયા તો વિચારમાં જ પડી ગયા હતા. નાગકુમારો કહે, અમારી બહેનને હવે વડાવો. સુવાવડ પછી 1.25 મહિના બાદ મોકલી આપીશું. નાની વહુને નાગકુમારો રાફડામાં લઈ ગયા. ત્યાં ઊંડાણમાં મહેલ હતો. તેમાં પેલી નાગણી હિંડોળા ખાટ ઉપર બેસીને હિંચકા ખાઈ રહી હતી. નાગણીએ નાની વહુના માથે હાથ મૂકીને કહ્યું
કે તારે અહીં રહેવાનું, કામમાં તારા ભાઈઓ નાગકુમારોને દિવસમાં 3 વખત દૂધ પાવાનું. કઢેલું દૂધ તૈયાર થાય એટલે દૂધ ઠંડુ કરીને તારે ઘંટડી વગાડવાની. તેનો અવાજ સાંભળીને તેઓ આવીને દૂધ પી જશે. થોડા દિવસો બાદ નાની વહુને રૂપાળો દીકરો અવતર્યો. એને જોઈને તે પોતાનું બધું દુઃખ ભૂલી ગઈ. છોકરો દિવસે દિવસે મોટો થતો ગયો. એક દિવસ નાની વહુ ગરમ થયેલું દૂધ ઠંડુ પાડવાની રાહ જોતી બેઠી હતી. તેની પાસે ઘંટડી પડી હતી અને છોકરો દૂર રમતો હતો. એવામાં કંઈક યાદ આવતા તે બીજા ઓરડામાં દોડી ગઈ. છોકરાના હાથમાં ઘંટડી આવી અને તેણે વગાડવા માંડી. એટલે દૂધ તૈયાર થયું સમજી 2 નાગકુમારો ત્યાં જ આવ્યા. એટલે છોકરો ડરી ગયો અને તેના હાથમાંથી ઘંટડી છૂટી ગઈ. તે બરાબર નાગકુમારોની પૂંછડી ઉપર પડવાથી બંનેની પૂંછડી બાંડી થઈ ગઈ. ત્યાં તો બાકી રહેલા 2 નાગકુમારો આવ્યા. તેઓ ગરમ દૂધ પીવા લાગ્યા. ચારેય વેદનાથી પીડાવા લાગ્યા. નાની વહુ થોડી વારે આવી જોયું તો 2 નાગકુમારોની પૂંછડી કપાઈ ગઈ છે અને 2ના મોઢા બળી ગયા છે. તે સમજી કે છોકરાએ ઘંટડી વગાડી છે. નાગણીએ આ ચારેયને સમજાવ્યા અને કહ્યું કે છોકરો તો તમારો ભાણેજ થાય, એનાથી વેર ન હોય. સારો દિવસ આવતા નાગણીએ નાની વહુને તેના સાસરે વડાવી. આ પહેરામણીમાં ઘણું બધું આપ્યું. સાસરે જઈ નાની વહુ સાસુને પગે પડીને છોકરો ખોળામાં મૂક્યો. માજી તો રૂડો રૂપાળો દીકરો જોઈને હર્ષ ઘેલા થઈ ગયા અને એ દિવસથી ઘરમાં નાની વહુના માન વધ્યા અને જેઠાણીઓના માન ઘટ્યા. થોડા સમય બાદ નાગકુમારો વેરની વસૂલાત કરવા માટે પોતાના અસલી નાગના રૂપમાં નાની વહુના સાસરે આવ્યા અને એક ખૂણામાં પડેલી ઘંટડી નીચે ભરાઈ ગયા. આ વખતે નાની વહુ કૂવે પાણી ભરવા ગઈ હતી. છોકરો ઓસરીમાં બેસીને ભણતો હતો. થોડી વારે તે પાણી ભરીને આવી અને પાણીયારામાં બેડું મૂકવા જાય છે. ત્યાં ઠોકર વાગતા તેને નાગભાઈઓ યાદ આવ્યા અને તેનાથી બોલી જવાયું, ખમ્મા મારા ખાંડા બાંડા ભાઈઓને. હવે નાગકુમારોને બહેનના હેત વિશે શંકા રહી નથી. તેઓ વેર ભૂલીને ત્યાં પોતાના રાફડામાં ચાલ્યા ગયા. એક વેળા નાની વહુના છોકરાથી જેઠાણીના દૂધની તાંબડી ઊંધી વળી ગઈ. એટલે જેઠાણીએ નાની વહુને મહેણું માર્યું. અલી આ બધું દૂધ ઢોળી નાખ્યું. હવે દૂધના પૈસા ક્યાંથી કાઢવા? તું તો પિયરની પહોંચતી છે એટલે આપણે આંગણે ગાયો લાવીને ખડી કરી દઈશ. આ મહેણું નાની વહુને હાડોહાડ લાગી આવ્યું. તેને વિચાર્યું કે નાગણીમાં પાસે જઈને ગાયોની માંગણી કરું. તે તો નાગણીમાં પાસે જઈને રડવા લાગી અને બધી હકીકત કહી. નાગણીએ તેના આંસુ લૂછતા કહ્યું કે બેટી, એમાં મૂંઝાઈ શું ગઈ છે? આવતીકાલે સવારે તારે ત્યાં ઘણી ગાયો ખડી થઈ જશે. માટે ઘેર જઈને વાડો બાંધવા માંડ. નાની વહુએ ઝટપટ વાડો બનાવી દીધો. બીજા દિવસે સવારે નાની વહુના નાગભાઈઓ પુષ્કળ ગાયો તેને સોંપી ગયા. પછી નાની વહુએ સાસુને કહ્યું કે આ ગાયો આપણા ઘરની છે, બધાની છે. જેને જેટલું દૂધ પીવું હોય તે ખુશીથી પી શકે. હવે આપણે દૂધ કે માખણ કે ઘીની તકલીફ નહીં રહે. આ સાંભળતા જ જેઠાણીઓનો રોષ ઉતરી ગયો. માજીનો રોષ તો ક્યારનો ઉતરી ગયો હતો. તેથી ઘરમાં આનંદ છવાઈ ગયો અને નાની વહુના માન વધી ગયા. જય નાગદેવતા, જય નાગણીમાં. તમે જેવા વહુને ફળ્યા એવા વાર્તા વાંચનાર અને સાંભળનારને ફળજો. જય માતાજી, જય નાગદેવતા.